ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈ ઘણા બધા આક્ષેપ થયા છે। તેવામાં ચૂંટણી પંચ તરફથી આજે ફરી એકવાર કેટલાક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા, કેટલીક વિગત જાહેર કરવામાં આવી। ચૂંટણી પંચે કહ્યું છે કે નામ કમી કરવા માટે 9,88,681 જેટલા ફોર્મ 7 મળ્યા છે। સાથે સાથે નામ ઉમેરવા માટે 6,88,116 ફોર્મ 6 અને 6A અંતર્ગત પણ મળ્યા। ચૂંટણી અધિકારી દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી નિકાલ કરાશે। મતદાર યાદીમાં નામ કમી કરવા અને બાકાત કરવાનો કાલે અંતિમ દિવસ છે। 28 જાન્યુઆરી સુધીના આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે। કોંગ્રેસે ફોર્મ 7 ને લઈ આજે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી। એની વચ્ચે આજે ફોર્મ 7ના કેટલા ફોર્મ આવ્યા તેની વિગતો આજે ચૂંટણી પંચે આપી। ચૂંટણી પંચનું કહેવું છે કે ગુજરાતમાં 9,88,621 જેટલા ફોર્મ 7 મળ્યા છે।